આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે શ્રી કારડિયા રાજપૂત સમાજ પ્રાચી દ્વારા આજે છઠ્ઠા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્યાતિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને શ્રી દાનબા બાપુ સુરાપુરા ગામ બોડાદના સમૂહ લગ્નમાં તેઓએ હાજરી આપી, સાથે જ નવ દંપતીઓને આશીર્વચન પણ આપ્યા છે। 33 જેટલા નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં સમાજના યુવાનો અને વડીલો એક ભારે જહેમત ઉઠાવી હતી। કિશનભાઈ બારડ સમૂહ લગ્ન સમિતિ ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ તેના સભ્ય તરીકે છું। અમે આ છઠ્ઠો સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા અને ખૂબ સરસ મજાનું આયોજન થયું છે। 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। આ તબક્કે ભોળાદથી દાદા પણ અહીંયા આશીર્વાદ આપવા પધાર્યા છે। સમાજમાં ઓછા ખર્ચે લગ્ન થાય અને ખૂબ મોટો કરિયાવર આપી શકીએ એવા અમારા પ્રયત્નો છે અને એના માટેની જે યુવાનોની અમારી સાથેની ટીમ છે એ ખૂબ પ્રયત્ન કરે છે અને સમાજનો અમને ખૂબ સપોર્ટ મળ્યો છે અને ખૂબ આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે 7,000 માણસ જેટલો જમણવાર થયો છે, છતાં પૂરની ખૂબ શાંતિ છે અને આવા સમૂહ લગ્નમાં વડીલોના પણ આશીર્વાદ સાથે છે। વડીલો પણ અમને માર્ગદર્શન આપતા રહે છે એટલે ખૂબ સારા લગ્ન થઈ રહ્યા છે। પ્રાચી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ સંચાલિત સમૂહ લગ્ન સમિતિ આ છઠ્ઠો સમૂહ લગ્ન કારડિયા રાજપૂત સમાજની વાડી ટીમડી મુકામે ઉજવી રહ્યા છીએ। અમે અહીંયા એકદમ કરકસર સાથે સાદગીથી સમૂહ લગ્ન કરીએ છીએ। અમારા નવદંપતિ જે અહીંયા જોડાય છે પ્રાચી સમૂહ લગ્નમાં, તેમની ઘરે પણ 200 થી 250 માણસોનું જમણવાર કરે છે। વરરાજા કોઈ પોતાની ઘરે ડીજે કે કંકોત્રી કે વધામું લેતા નથી અને પ્રાચી જે સમૂહ લગ્ન સમિતિની જે કામગીરી વખત કરીએ છીએ અને અમારા સમાજને સાથે અમે 5,000 થી 7,000 લોકો સાથે ભોજન લઈએ છીએ।